કૃષિના બજેટ ઉપર બોલવા માટેનો મોકો આપ્યો। માન્ય અધ્યક્ષશ્રી, આ વર્ષમાં કૃષિમાં 1,40,000 કરોડની જે જોગવાઈ કરવામાં આવેલી છે તેમાં હું મારી માગણીઓ રજૂ કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, 2025-26ના વર્ષમાં આ જ હાઉસમાંથી દેશના નાણામંત્રીએ ખેડૂતોને કેસીસી ધિરાણ 3 લાખથી વધારીને 5 લાખની જાહેરાત કરવામાં આવી હતી, પણ આજ સુધી કોઈ પણ ખેડૂતને 5 લાખ કેસીસી ધિરાણ આપવામાં આવેલું નથી। તો આ ખેડૂતોને કેસીસી ધિરાણ 5 લાખ રૂપિયા આપવામાં આવે એ હું માગણી કરું છું। માન્ય અધ્યક્ષશ્રી, અતિવૃષ્ટિના કારણે ગુજરાતમાં ખેડૂતોને જે રાહત મળવી જોઈએ, જે એમને મદદ મળવી જોઈએ એ મદદ આપવામાં આવી નથી। આમ તો મોસાળમાં મા પીરસનારી હોય, પણ અતિવૃષ્ટિ જ્યારે ગુજરાતમાં થઈ ત્યારે કેન્દ્રમાંથી કોઈ પણ પ્રકારની મદદ અહીંયા ખેડૂતોને આપવામાં આવી નથી। માન્ય અધ્યક્ષશ્રી, બીજી મારી માગણી છે કે સમગ્ર દેશના ખેડૂતો એ તમામ પાકોના એમએસપી માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। ખેડૂતોને એમએસપી પૂરા મળતા નથી, એના કારણે ખેડૂતોનું શોષણ થાય છે। વચ્ચે વેપારીઓ વધારે નફો કમાય છે અને ખેડૂતોને પોતાના જે પાકોનું મૂલ્ય મળવું જોઈએ એ મળતું નથી।